આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના વાઘછીપા ગામે વકીલના બંગલામાં ધોળે દિવસે લૂંટ અને હત્યાની કોશિશ કરનાર ગણતરીના 4 દિવસમાં મહારાષ્ટ્રી 8 ઇસમો ઝડપાયા. લૂંટનો મુખ્ય સૂત્રધાર ભરત લંગડાએ પરિવાર પાસે ઘર લેવા માટે પૈસા આવ્યાની જાણકારી વકીલના ડ્રાઈવર પાસે મેળવી હતી. લૂંટ કરવા મુખ્ય આરોપી વાઘછીપા ગામનો ભરત લંગડો ધર્મેશ અને ચેતન મળી મિત્રો સાથે પ્લાન બનાવ્યો હતો. મહારાષ્ટ્ર પાલઘરના જયેશ પાટીલને લૂંટને અંજામ આપવા ટીપ આપી બોલાવ્યા હતા. પારડીના વાઘછીપા ગામે રહેતા હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ પ્રભુભાઈ એન પટેલ તેમના પત્ની 65 વર્ષીય જીણુબેન પટેલ સાથે રહે છે. 6 ઓગસ્ટના રોજ 11 કલાકે વરિષ્ઠ વકીલ પ્રભુભાઈ ઘરેથી ડ્રાઈવર સાથે કારમાં પ્રેક્ટિસ માટે નીકળી ગયા બાદ બપોરે 1 કલાકે 4 થી 5 જણા ઈસમો કારમાં સામે કાર પાર્ક કરી બંગલામાં પહોંચ્યા. ત્યાં જ્યાં વકીલ સાહેબ છે તેવું પૂછતા પત્ની જીણુબેને વકીલ સાહેબ નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઈસમોએ પાણી માંગતા જીણુબેન ઘરમાં પાણી લેવા જતા હતા ત્યારે આ ઈસમોએ તેણીને બંધક બનાવી અવાજ બંધ કર નહીતર મારી નાખીશું તેવી ધમકી આપતા જીણુબેને બૂમો પાડતા એક ઈસમે તેણીના ગળે ચાકુ મારવા જતા જીણુબેને બચાવમાં ડાબો હાથ આડો કરતા પ્રતિકારમાં બંને હાથે ઈજા પહોંચતા લોહી વહેવા માંડ્યું હતું. જીણુબેનની હત્યાની કોશિશમાં ઝપાઝપીમાં જીણુબેનના મોઢાના ભાગે મુક્કો મારી ગળું દબાવી પતાવી દેવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ ફળિયાવાળા ભેગા થઈ જશે એટલે પકડાઈ જવાની બીકે તેણીને ઘરમાં પૂરી મહારાષ્ટ્રમાં ફરાર થઈ ગયા હતા. આ કેસના ગુનેગારોને ઝડપી પાડવા એસપીના સૂચના મુજબ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, પારડી પીઆઈ જીઆર ગઢવી, એલસીબી તેમજ પેરલ ફોર્સ કોડ તથા સ્ટાફની અલગ અલગ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મહારાષ્ટ્રના વિસ્તારોમાં 8 ઇસમની ગેંગને ઝડપી પાડી હતી. ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલ કાર જેની કિંમત ₹5 લાખ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જય શિવરામ પાટીલ, ઉંમર વર્ષ 34, રહેવાસી લોવરે, જિલ્લા પાલઘર, મહારાષ્ટ્ર. સંજય લક્ષી વડવી, રહેવાસી દાદરાનગર હવેલી. દિલીપ પાંડુરંગ બારકે ગોરવાલા, રહેવાસી દહાણુ. ભરત ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ પટેલ, નાના વાઘછીપા, પારડી. બિપિન અશોક પટેલ, રહેવાસી ધરમપુર. હેમંત ચિમંત પટેલ, રહેવાસી ધરમપુર. ધર્મેશ ઉર્ફે ધર્મુ મગનભાઈ ચૌધરી, રહેવાસી વાંસદા. ચેતન ભીખુભાઈ નાયકા, રહેવાસી વાંસદા. જયેશ પાટીલ, ભરત લંગડો, બિપિન પટેલ, હેમંત પટેલ અને ચેતન નાયકા વિવિધ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલા હતા. વાઘછીપા ખાતે રહેતો માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે ભરત લંગડાએ દેવામાંથી બહાર આવવા લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જેની 2 પત્ની હોય. એકના નામે મેડિકલ દુકાન ચાલે છે જેમાં 10 લાખ અને બીજા દેવા મળી 25 લાખથી વધુનું દેવું થયું હતું. આ ભરતનો જમાઈ વકીલ પ્રભુભાઈનો ડ્રાઈવર હતો, જેથી તેને ફોસલાવી વાત કઢાવતા ફરિયાદી જીણુબેનના પરિવાર ઘર લેવા પૈસાની વ્યવસ્થા કરી હતી, જેમાં રોકડા 4 લાખ દાગીના હોવાની માહિતી ડ્રાઈવર પાસેથી મેળવી હતી. જે બાદ ભરતે તેના મિત્ર ધર્મેશ ચૌધરી સાથે 2 માસ પહેલા રેકી કરી લૂંટનો પ્લાન કરી ગુનાની કોશિશ કરાઈ હતી. આ લૂંટ કરવા ભરતના મિત્ર ધર્મેશે નાર્કોટિક્સ ગુનામાં નવસારી જેલ ભોગવી ચૂકેલા ચેતન ભીખુ નાયકાને સામેલ કર્યો હતો. ચેતન પટેલે બીજા 2 સાગરીત કે જેઓ ખૂનના ગુનામાં નવસારી જેલમાં હતા તેવા બિપિન અશોક પટેલ અને હેમંત ચિમન પટેલ સાથે મિત્રતા થઈ હતી. તેમને પણ પ્લાનમાં સામેલ કર્યા હતા. ચેતન પટેલ મહારાષ્ટ્રના કુખ્યાત આરોપીઓ સંજય લક્ષી વડવી, દિલીપ પાંડુરંગ ગોરવાલા તથા મનોર પોલીસ મથકમાં ગુનામાં સંડોવાયેલા જય શિવરામ પાટીલને ટીપ આપી બોલાવ્યા હતા, જેથી લૂંટને પ્લાન મુજબ નક્કી કરવા સંજય વડવી અને જયેશ પાટીલ 6 સપ્ટેમ્બરે કાર લઈને મહારાષ્ટ્રની વાઘછીપા આવી પહોંચ્યા હતા. 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે પારડી પોલીસ વિસ્તારના વાઘછીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાડ પાડવાની કોશિશ કરી હતી અને ધાડ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતાં તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બનાવવાળી જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર
હાઈવેઝ અને એની સાથે સાથે વાપી, વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાડ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘશીપા અંબાજ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે. આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના, એ ભરત ઉર્ફે ભરત લંગડો, એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી 2 મહિના પહેલાં ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો. ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા, ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના 2 મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ, આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજપોર જેલમાં હતા, જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે, એમનો સંપર્ક કર્યો હતો. એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો. ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો. આમ ચેતને બિપિન, હેમંત, સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા હતા. આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી. બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા. બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો. ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના 2 માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ 5 માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોર્ટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદીના પત્ની, ફરિયાદી વકીલ સાહેબના પત્ની, એમની પર જીવલેણ હુમલો કર્યો હતો, એમના રસ્સાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બૂમાબૂમ થતાં એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે. પારડી હાઈવે પર દમણથી કારમાં દારૂ લઈ જતા વડોદરાના 2 બુટલેગર ઝડપાયા. છૂટક વેચાણ અર્થે લઈ જતા 86,000ના મુદ્દામાલ સાથે પોલીસે કબજે કર્યો. પારડી પોલીસ મથકના પીઆઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પોલીસ કર્મીઓ મંગળવારના રોજ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડી જાપાન નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન વેગનાર કાર નંબર GJ01HM 6430 સવારે 10:30 વાગે અટકાવી હતી અને જેમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 48 જેની કિંમત ₹31,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કારની કિંમત ₹50,000 મળી કુલ ₹86,200નો મુદ્દા માલ કબજે કરી કાર ચાલક રવિ જયંતિભાઈ માળી અને સાથે બેસેલો નીરવ મનુભાઈ મકવાણા બંને રહેવાસી વડોદરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ જથ્થો તેઓએ દમણથી અલગ અલગ વાઇન શોપથી ખરીદી કરી વડોદરા છૂટક વેચાણ માટે લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. કપરાડા તાલુકામાં 75મો તાલુકા કક્ષાનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વન મહોત્સવ ઉજવાયો. વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કપરાડા તાલુકાના મોટા પોંડા હાઈસ્કૂલ ખાતે કરાઈ હતી. પ્રાર્થના અને સ્વાગત ગીત હાઈસ્કૂલની વિદ્યાર્થીની દ્વારા રજૂ કરાયું હતું. ધરમપુર રેન્જના સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ ભૂમિકાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. વન મહોત્સવની ઉજવણી ક્યારથી શરૂ થઈ અને તેના હેતુ વિશે જાણકારી આપી હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બાદ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગ્રામીણ કક્ષાએ વૃક્ષોનું મહત્વ તેમજ પર્યાવરણમાં થઈ રહેલા જળવાયુ પરિવર્તન
પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરેકને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ બાદ વિવિધ ફળાઓ વૃક્ષોના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું. સામાજિક વનીકરણ દ્વારા ગામે ગામ વૃક્ષોમાં છોડ મફતમાં વિતરણ કરવા માટે વૃક્ષોના રથના વાહનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હાઈસ્કૂલના આચાર્ય, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં અનેક ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પારડી ડીસીઓ શાળામાં બાળ વૈજ્ઞાનિક મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 34 કૃતિઓ રજૂ કરાઈ. સ્વાસ્થ્ય જીવન, પર્યાવરણ, કૃષિ, વાહન વ્યવહાર, કોમ્પ્યુટરના ઉપયોગ સહિત 5 થીમ ઉપર કૃતિઓ તૈયાર કરી. પારડી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજરોજ બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક મેળામાં બાળકો દ્વારા કુલ 34 કૃતિઓ, 5 થીમ, જેમાં સ્વાસ્થ્ય જીવન, પર્યાવરણને અનુરૂપ, કૃષિ, ખેતી, પ્રભાપન અને વાહન વ્યવહાર, કોમ્પ્યુટરના ઉપયોગ અને ચિંતનાત્મક પ્રક્રિયા સહિત 34 કૃતિઓ રજૂ કરવામાં આવી હોવાનું શાળાના આચાર્ય સુનિલ પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે હેમંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પર્યાવરણને લગતી સારી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવતા તાલુકા અને જિલ્લા કક્ષાએ બાળકો પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી સાયન્સ ફેર યોજાયો હતો. નાનામાંથી નાનો આપણો જે કચરો હોય તે જતાં અટકશે. આમ ડ્રમ બનાવીશું તેની અંદર જે ખરાબ કેમિકલ હોય તેને સંગ્રહ કરીશું અને તે કંપનીઓમાં જે કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. શાળા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો આજે અહીંયા આયોજન કરેલું છે અને તેનું આજે મેં ઉદ્ઘાટન કર્યું છે. બાળકોએ કૃતિ બહુ સરસ બનાવી છે અને એવી ઈચ્છા રાખું છું કે એ લોકો તાલુકા લેવલે અને જિલ્લા લેવલે પણ આગળ આવે. પર્યાવરણને લગતી બધી કૃતિઓ સારી છે અને એ જ અત્યારે તો એની જરૂર છે ખાસ. પર્યાવરણ આપણે ત્યાં બહુ આ વખતે પણ વરસાદ એટલો બધો પડ્યો છે કે પર્યાવરણના લીધે આ બધીમાં અસર કરે છે. ગરમી, ઠંડી, વરસાદ બધામાં જ પર્યાવરણનો અસર થાય છે, એટલે એ બધી કૃતિઓ સારી છે. આજે ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલની અંદર શાળા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અમારા શાળાના પ્રમુખ હેમંતભાઈ દેસાઈએ એનું ઉદ્ઘાટન કરેલ છે અને એને ખુલ્લો મૂકવામાં આવેલો છે. કુલ 34 કૃતિઓ છે એ બાળ વૈજ્ઞાનિક મેળાને 5 થીમ આપેલા છે. સ્વાસ્થ્ય છે, એગ્રીકલ્ચર છે, પ્રત્યાયન અને વાહન વ્યવહાર છે અને ગાણિતિક વિભાગો જે આપેલા છે એ વિભાગની કુલ 34 કૃતિઓ અમે શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી છે, જેથી એ બાળકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને ભવિષ્યમાં એ પણ વિજ્ઞાનની અંદર આગળ વધે અને જે શાળાના બાળકોએ ભાગ નથી લીધો એ લોકો પણ એમને જોઈને એનાથી પ્રેરણા મેળવશે અને એ પણ જીવનમાં આગળ વધે એવી અપેક્ષા. વલસાડના ભાગડાખુડ ગામે મોપેડમાં સાપનું બચ્ચું ઘૂસી જતા રેસ્ક્યુ કરાયું. વલસાડના ભાગડાખુડ ગામ ખાતેથી સાપના બચ્ચાને બચાવ્યો હતો. ભાગડાખુડ ગામના ભંડારવાડ ખાતે રહેતા રમણભાઈ પટેલની મોપેડમાં એક સાપનું બચ્ચું ઘૂસી ગયું હતું. એક્સેસ બાઇકની ડિક્કીમાં સાપ ઘૂસી જતા ચાલક ગભરાઈ ગયા હતા અને આ અંગે સ્થાનિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમના સભ્ય વિકી રાઠોડને જાણ થતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સાપના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝનમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે, ત્યારે આ અંગે સ્થાનિક સંસ્થાને જાણ કરવા અપીલ કરી હતી.
પારડી પોણિયા શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં 1.5 દિવસના શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરાયું. ડીજેના સથવારાથી દૂર રહી વિદ્યાલયના પ્રાંગણમાં ઢોલ તાશા મંજીરાના સથવારે બાપાને વિદાય આપી. પારડી પોણિયા રોડ સ્થિત આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં વાલી મિત્રો, વિદ્યાર્થીઓ તથા સમાજના આગેવાનો, વિદ્યાલય પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્થાપનાના દિવસે વાલી મિત્રો, ટ્રસ્ટીગણ તથા વિદ્યાલયના આચાર્ય પૂજામાં ભાગ લીધો હતો. રાત્રિ સમયે ભજન મંડળી અને પૂર્વ છાત્ર દ્વારા ભજન પ્રસ્તુતિ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. વિસર્જનના દિવસે સ્વાધ્યાય મંડળના ગુરુજી મેહુલભાઈ અને ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. વાલી મિત્રો અને વિદ્યાલય પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સાંપ્રત સમયના ડીજેના સથવારાથી દૂર રહી વિદ્યાલયના પ્રાંગણમાં ઢોલ ત્રાસા મંજીરાના સથવારે બાપાને વિદ્યાલયના જ પ્રાંગણમાં એક કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તો આ તેમના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.